السماء بأحمد وفي الأرضين بأبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعنهم جميعا اللهم لعنهم جميعا اللهم لعنهم جميعا. الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في محكم كتاب المجيد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. એના પહેલા કે બયાનની શરૂઆત કરવામાં આવે, ગઈકાલે આપણે પ્રોગ્રામને લોન્ચ કર્યા હતા કે જે મજલિસ ગઈકાલની હશે એનામાંથી આજના મજાલિસમાં શરૂઆતના મોરમાં બે સવાલ તમારી ખિદમતના અંદરમાં રજૂ કરવામાં આવશે. તો આજનો જે સવાલ છે એ કાલની મજલિસમાંથી છે અને સવાલ એ છે, પહેલાં તો આ બચ્ચાઓથી અને જવાનોથી જે આગળ બેઠા છે એ જો જવાબ આપે તો એ પહેલું છે પ્યોરિટીમાં છે, એના પછી આગળની વાત છે. સવાલ એ છે કે આ વર્ષે આપણે જે અશરે ઝૈનબિયાની મજલિસો સાંભળી રહ્યા છીએ અને વારંવાર હર મજલિસની શરૂઆતના અંદરમાં કહેવામાં આવે છે કે આ વર્ષે અશરાનો વિષય આ રાખેલો છે. તો અગર કોઈ આ બચ્ચાઓમાંથી બતાવી શકે કે આ વખતે જે તમે અશરે ઝૈનબિયા સાંભળો છો, ખબર છે ને કે ઓલો આદરેસ ના હોય તો ઓલો કાગળ મોકલાવો ક્યાં? તો જો અશરાનો વિષય જ ખબર ના હોય તો કઈ બાબતના અંદરમાં સાંભળ્યો અશરો એ પણ તો જરૂરી છે ને. તો બચ્ચાઓમાંથી કોઈ અગર કહી શકે કે આ વર્ષે અશરે ઝૈનબિયાનો શું વિષય છે, તો પહેલો સવાલ આજનો આ છે. બિસ્મિલ્લાહ. જો તો ખરા એની અરબીના અંદરમાં જવાબ આવ્યો, યુહિબ્બુના દુનિયા વ યન્સૌનલ આખિરા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. શું નામ છે આપનું? મોહમ્મદ રઝાભાઈ અહીંયા આવીને કાંઈ છે ને ફૂલની પાંખડી છે, પણ મિંબરની બરકત છે ઇન્શાઅલ્લાહ તાલા. સલવાત પડે. બીજો સવાલ આજનો એ છે કે કાલની મજલિસમાં આપણે બયાન કર્યા હતા કે જેના અંદરમાં ઇમામે મોહમ્મદ બાકીરે કહ્યું કે 3 આગ કયામતના દિવસે નહીં રોશે, અને એના ઉપર હું આખી મજાલિસ પડાવી કે 3 આંખ કે છે કે જે કયામતના દિવસે રોશે ને બાકી બધી આંખો રોશે ઇન્શાઅલ્લાહ તાલા. અગર કોઈને એ સવાલનો જવાબ આવડતો હોય તો
જો બચ્ચાઓ સુધી ના હોય ને કોઈ બુઝુર્ગ પણ લઈ શકે છે, કોઈ જવાન હોય, શરમાવાનું કઈ નથી આના અંદરમાં, એક જાતનો નસીરભાઈ બિસ્મિલ્લાહ. અલ્લાહના ડરમાં રોકી હોય, જે આખી છે કે જે ખુદાના રસ્તા ઉપર જોતી હોય, અને ત્રીજી આખી છે જે પોતાની આંખો સલવાત પર મોહમ્મદ બારી ઇલાહાના બારગાહના અંદરમાં દુઆની સાથમાં કે આજનું આપણે અશરે ઝૈનબિયાની મજાલિસનું ચોથું શાપિત્ર આપની સમક્ષ ખુલી રહ્યો છું. અલ્લાહના રસૂલની હદીસને સરનામા એ કલામ સુખન આપ્યો છે. આખરી જમાનાના લોકો અને લોકોની હાલત વિશે અલ્લાહના રસૂલની હદીસ કે જેને આપણે 4 દિવસથી લગાતાર તિલાવત કરવાનો શરફ હાસિલ કરે છે. અલ્લાહના રસૂલ ફરમાવે છે યુહિબ્બુન દુનિયા વ યનસૌન અલ આખિરા. મારી ઉમ્મત ઉપર એક એવો જમાનો આવશે કે જે જમાનાના અંદરમાં લોકોની હાલત એ હશે કે દુનિયાની મોહબ્બત તો એ લોકોને યાદ રહેશે, વ યનસૌન અલ આખિરા, અને દુનિયાની મોહબ્બતના કારણે આખિરતને શું કરશે? ભૂલાવી દેશે. અને એના અંદરમાં વાત કરતા કરતા કે છે ને, એક દરવાજો ખોલો તો એક દરવાજાના અંદર બીજો, બીજાના અંદર ત્રીજો, ત્રીજાના અંદર ચોથું. બરાબર ને? અલ કલામો યજુરુલ કલામ. એક વાતના અંદરમાંથી બીજી વાતોના દરવાજા ખુલતા હોય છે. અને આ જ મારિફતનો હક છે કે ઇન્સાન આ તમામ ચીજોને જે છે આ મિંબરે રસૂલથી સાંભળે છે અને પોતાની જિંદગીને આ નુરાની બયાનાત થકી મશઅલે રાહ બનાવે છે. તો દુનિયાની જે મોહબ્બત છે દોસ્તો, અને દુનિયાની મોહબ્બત વિશે જે આપણે વાત કરી રહ્યા છીએ, દરઅસલ દુનિયાની મોહબ્બતનું એક કારણ જે ઉલમા બયાન કરે છે એ છે કે દુનિયા એક એવા તરસ્યાની જેમ છે. બરાબર, ધ્યાનથી મારા સાથમાં રહેજો. 50 મિનિટ થઈ જાય છે એની માફી માંગુ છું. કોશિશ કરીશ કે 40 અંદર પૂરું કરું ઇન્શાઅલ્લાહ તાલા. મોહબ્બત આ દુનિયાની એનો એક મિસાલ આપે છે આપણા અઈમ્માએ માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ, કે એક તરસ્યો માણસ જેને તરસ લાગી અને એના સામે ઓલું પાણી ના હોય, પ્યોર ચોખ્ખું પાણી, અને અગર એને પાણી દેવામાં આવે કે જે પાણી કેવું હોય, નિમક વાળું હોય. હવે જ્યારે નિમક વાળું પાણી એને દેવામાં આવે, તરસ્યો છે કે છે ને ભૂખ્યો ભાખરી ના જોઈ. ગુજરાતીમાં પ્રોવેર્બ છે, જ્યારે ભૂખ લાગે ત્યારે ભાખરી ના જોઈ કે આ કાળી છે કે ધોળી છે, શેકાયેલી છે કે શેકાયેલી નથી. ભૂખ ન જુએ ભાખરી અને ઊંઘ ન જુએ પથારી. જ્યારે એકદમની ઊંઘ આવે ને પછી જોઈ ના કે મારો આ જેના ઉપર હું સૂવું છું એ બિસ્તર નરમ છે કે કડક છે, હા, ક્લિમાટીઝિયસ ચામ્બર છે કે નથી, વેન્ટિલેટર હાલે છે કે નથી. ઊંઘ આવી તો ઊંઘ ન જુએ, પથારી ના જુએ. તો તરસ્યાના સામે જ્યારે પાણી આવે તો એ ના જોઈએ કે આ કેવું પાણી છે. તરસ્યો સીધો મોઢે લગાડે પાણી, પાણી મળી ગયું. અઈમ્મા કે છે જેમ તરસ્યાને પાણી દેવામાં આવે ને પાણી નિમક વાળું હોય અને પીએ 1 ગિલાસ 2 ગિલાસ 3 ગિલાસ, પણ નિમક વાળા પાણીમાં ખાસિયત એ છે કે જેટલી વખત પીશે એની તરસ ખતમ નહીં થાય, વધતી જશે વધતી જશે વધતી જશે. કે દુનિયા પણ એવી જ રીતના છે. ઇન્સાન એક દુકાન ઉપર ઇક્તિફા નહીં કરે, કોશિશ કરશે 1 ની 2 પેઢી કરું, 2 ની 3 પેઢી કરું, 4 ની 5 પેઢી કરું, 5 ની 6 પેઢી કરું. આખા માડાગસ્કરમાં મારું જ નામ આવવું જોઈએ કે આની હર ગામના અંદરમાં, હર પ્રોવિન્સના અંદરમાં પેઢી છે. યાય પેટ ન ભરાય તો બાજુમાં મોરીસ, યા ન ભરાય તો કોમોર. તરસ્યાની જેમ છે, પાણી પાણી પાણી. આ દુનિયા એમ છે.
પગ મૂકો એટલે પછી ખેંચવાનું ચાલુ કરે. તો ઇમામ કે છે એની તરસ જ બુઝાતી નથી. હત્તા ક્યારે બુઝાય છે? જો અઈમ્માના શબ્દો તમે જો કે છે એની તરસ ત્યારે બુઝાય છે કે જ્યારે એના સામે મલિકુલ મોત એની રૂહને કબ્જ કરવા માટે આવે છે, લેવા માટે આવે છે. અને પછી જ્યારે એની આંખ ખુલે છે કે આ તો બધું પતી ગયું, એની તરસ ત્યારે ખતમ થઈ છે દુનિયાના અંદર. માટે તમે જો આ દુનિયા અને દુનિયાને લગતી જેટલી વાતો આપણા ઇમ્માએ કરી છે. હું ગુજરાતી ધોરણમાં ભણતો હતો. આમ હું 10 ધોરણ ચોપડી ભણેલો ગુજરાતીમાં. આ તમને કહું પાછું, કારણ કે વખત નહોતો મા બાપનો ઇંગ્લિશ સ્કૂલમાં મોકલાવે. તો જે સરકારની સ્કૂલ હોય ને, ગુજરાતી શાળા કે, તો એમાં મફત હોય ભણતર. હજી મફત છે. પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી. તો એક ચોપડી ગુજરાતી શાળામાં ભણાવવામાં આવતી ગુજરાત સરકાર તરફથી. એમાં એક દાખલો દેવામાં આવતો. હજી હું તમારી ખિદમતમાં પેશ કરું છું. કઈ નાની ઉંમર હતી આ બચ્ચાઓની, છે 8, 10, 12 ત્યારે ભણતો ચોપડીમાં. લખેલું હતું એના અંદરમાં કે આગલા જમાનામાં શિકારી લોકો, શિકારી સમજો ને, શિકાર કરવા વાળા, એ લોકો વાંદરાનો શિકાર કરતા. તો એની એક રીત હતી. શું રીત હતી? કેમ વાંદરા પકડતા હતા? લોકો જંગલમાં જાય, વાંદરો હાથમાં આવે, વાંદરો તો એક ઝાડ ઉપર બેઠો હોય, ઠીકીને બીજા ઝાડ ઉપર, બીજા ઝાડ ઉપર બેઠો, ત્રીજા ઝાડ ઉપર. વાંદરો કોઈથી હાથમાં આવે, એને પકડવા માટે ખાસ ટ્રીક બતાવી, એના લખેલું હતું. શું ટ્રીક હતી? કે જંગલના અંદરમાં જ્યારે શિકારી લોકો વાંદરો પકડવા જાય ને, તો સાથમાં ઘડો લઈને જાય. ઘડો સમજો, જેના અંદરમાં પાણી ભરવામાં. બધું એક વાત સમજાવવી પડે છે. એને ગુજરાતીમાં માટલું પણ કહેવામાં આવે છે. ખબર છે તમારી બોલીમાં શું કહેતા? એક ઘડો જે લઈને જાય ને, માટીનું, એ બહુ જ વજનદાર હોય. અને વજનદાર ઘડાનું જે મોઢું હોય ને, એના અંદર એટલો જ ભાગ હોય ખુલ્લો કે એમાં હાથ જઈ શકે. આમ બરાબર જોજો, આમ. પણ જો અંદર કોઈ ચીજ પડી હોય, એને ઉપાડવા માટે જ્યારે મુઠ્ઠી બંધ કરીને કાઢવાની કોશિશ કરે તો નીકળે નહીં. તો એ શું કરે? પાછો આમ કરીને ખોલી દે તો પાછો હાથ નીકળી જાય. પાછો ગરાવે, કાઢવાની કોશિશ કરે તો પાછી મુઠ્ઠી બંધ થાય. ઓલું ઢાંકણું, ઓલું મોઢું એટલું જ હોય કે બહાર નીકળે નહીં. સમજી ગયા વાત? તો વાંદરો પકડવા નીકળો કે એવો મોટો ઘડો લઈને જાય. અને વાંદરાની જે છે પ્રિય વસ્તુ, ભાવતી વસ્તુ શું છે ખબર છે? ચણા. ચણાને શું કહે? મને એમ તો ખરેખર થોડું લેસન હોમવર્ક કરવું જોઈએ. ચણા અને ફ્રેન્ચમાં શું કહેવાય બધું બોલવું જોઈએ, તાકે છેક સુધી વાત પહોંચે. વાંદરાને બહુ ભાવે. શિકારી લોકો શું કરે? એના ઘડાના અંદરમાં મુઠ્ઠી ચણા નાખી દે થોડાક. વાંદરું ઝાડ ઉપરથી જોઈ કે કઈ ઘડો પડ્યો છે, ઠામ પડ્યો છે. શિકારી છેટે બેસી જાય અને વાંદરો ઠેકી ઝાડ ઉપરથી નીચે આવે. પછી જોઈ અંદરમાં તો શું દેખાય? એને જે ભાવતી વસ્તુ છે ચણા દેખાય. હવે પોતે શું કરે? એટલો મોટો ઘડો વજનદાર છે, ઉપાડી તો શકે ને, કે ઉપાડીને ઉપર લઈ જાય ઝાડ ઉપર, કે એને ડગાવે શું કે એને સમજણ ના પડે. શું કરે? છેલ્લે પોતાનો હાથ અંદરમાં નાખી. હાથ નાખી જ્યારે આમ નાખે સેમ્પલમાં તો હેલો જાય હાથ. જ્યારે ચણા પકડે તો શું થાય? મુઠ્ઠી બંધ થાય. જ્યારે મુઠ્ઠી બંધ થાય તો ઓલો મોઢું નંડું હોય. આછી કાઢવાની કોશિશ કરે, આ તો નીકળતું નથી અને ચણા છૂટતાય નથી. ઓલામાંથી નીકળતું પણ નથી ને ચણા છૂટતા પણ નથી. એમ કશ્મના અંદરમાં એક વખત એવો આવે કે જોશ કરી, અને જ્યારે જોશ કરે તો હાથ શું થાય? ઘડાના અંદરમાં ફસાઈ જાય. અને જ્યારે ફસાઈ જાય તો પછી ઠેક મારે કે કેમ મારો હાથ નીકળે. એ ઠેકાઠેકી કરતો હોય ને પછવાડેથી ઓલો શિકારી આવી કપડું નાખીને ઢાંકીને કોથળામાં બંધ કરી નાખે. એટલે હાલ હવે ઇન્સાનની પણ એ ઘડામાં રેલા ચણા જેવી હાલત છે. આખી જિંદગી કાઢું રાખું, કાઢું રાખું, કાઢું રાખું, કાઢું રાખું,
એવો ફસાઈ જાય હાથના અંદરમાં, ખબર જ ના હોય, અને પછી પાછળથી ઓછીતાનો મલેકુલ મોત આવે ને કોથળી ઉડાડીને કે હાલ ભાઈ હવે નવર લી વાઈન ના લઈ રાજી હું સલવાર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ દુનિયાની અંદરમાં ઇન્સાનની આ હાલત છે. લાલચ લાલચ હાથ નાખી કાઢે લાખે કાઢે પણ પામી નથી શકતો, લઈ જઈ નથી શકતો. યા બધું અહીંયા રહી જાય છે. માટે ઇમામે અલી કહ્યું કે આ દુનિયા કૂતરું જ્યાં સડેલું પડ્યું છે ને ગંધાય છે એના કરતા બદતર છે. પણ મને આ દુનિયાની 6 ચીજો ગમે છે. પેલી 2 ચીજો, 2 ગુથ 2 ટીપા. એક પરવરદિગારના માટે આંખમાંથી નીકળતું આંસુનું ટીપું. બીજું શહીદના ખૂનનું પેલું ટીપું જે જમીન ઉપર પડે છે એ મને ગમે છે. પછી કે મૌલા હજી 4 ચીજો બાકી છે. એ 4 ચીજો કઈ છે? મૌલા કાયનાતનો જવાબ આપે છે કે ત્રીજી ચીજ આ દુનિયાના અંદરમાં, આ તમારી હલકી દુનિયાના અંદરમાં અગર મને કોઈ પસંદ છે, કૂતરા કરતા સડેલી આ દુનિયામાં અગર મને કોઈ ચીજ અલીને પસંદ છે, તો એ ત્રીજી ચીજનું નામ મૌલાએ કાયનાત કહ્યું કે એ પગલું મને પસંદ છે કે જે ખુદાના રસ્તામાં ઉપાડવામાં આવે. મૌલાએ કાયનાત જેમ 2 ટીપાની વાત કરી, 2 પગલાની વાત કરી કે કાયનાતમાં અલીને 2 પગલા પસંદ છે, 2 ડગલા, 2 કદમ. એમાંનું પહેલો કદમ મૌલાએ કાયનાત કહ્યું કે એક પગલું કે જે આ કાયનાતના અંદરમાં ઉપાડવું પસંદ છે અલીને, એ છે કે જે ખુદાના માટે ઉપાડવામાં આવે, ખુદાના રસ્તા માટે ઉપાડવામાં આવે. અને પછી અલી કહ્યું બીજો પગલો જે આ કાયનાતના અંદર મને પસંદ છે કે જે ઉપાડવા માટે અલી આ કાયનાતમાં પસંદ કરે છે કે છે ઈ છે કોઈ મુઅમિનની હાજતને પૂરી કરવા માટે ઇન્સાન પોતાના પગલાને કદમને ઉપાડે છે. અલ્લાહુ અકબર. અલી પસંદ કરી રહ્યા છે. અલી આ કાયનાતના અંદર મુઅમિનની હાજતના માટે ઇન્સાન પગ ઉપાડે. પહેલું જે પગ ઉપાડે છે ને અને એના માટે આગળ વધે છે. અલી કે છે આ પહેલું પગલું આ કાયનાતના અંદરમાં મને પસંદ છે તમારી દુનિયામાં. અઝીઝાન મોહતરમ, આજે આપણે જે વાત કરી છે, કરવાની છે, આ ઈ પગલાની વાત કરવાની જે અલીને પસંદ છે. કાયનાતમાં કેટલી વખત આપણા સામે મોકા આવે છે કે આપણને અલ્લાહ મોકો આપે છે ખિદમતે ખલ્ક કરવાનો. ખિદમતે ખલ્ક કોને કહેવાય? લોકોની હાજત, મદદ અને એમના જે છે દુઃખ અને સુખમાં ભાગ લેવાનો. પરંતુ આપણે ઇન્સાન, આપણે કેવા છે, આપણે ચહેરા જોઈને જતા હોય છે કે કઈ જગ્યા પર મને જવું જોઈએ, કેવી જગ્યા પર મને ના જવું જોઈએ. હું તો ઘણી ફેરી જમાતોમાં કહેતો હોઉં છું, માફ કરજો બોલું છું હાથ જોડીને, જો અગર આની મોત થાય તો આખો ઇમામવાડો ભરેલો છે એની મૈયત ઉપર. અને જો કોઈ ગરીબની મૈયત થાય, હું પોતે મારી આંખથી જોયું છે, ગુનેગાર બિચારાના 5 કે 10 કે 15 સગાને પડાવવાળો મોલાના. કેમ આમ છે આ દુનિયાના અંદરમાં? કેમ આપણે આવી રીતના દુનિયાને ભાગલાના અંદરમાં વેચી દીધી છે? જ્યારે ઇસ્લામ કે છે, જ્યારે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ કહી દે છે, તો પછી કોઈ ગરીબ નથી, કોઈ અમીર નથી, કોઈ ખોજો નથી, કોઈ મોમિન નથી, કોઈ અરબ નથી, કોઈ અજમ નથી, કોઈ કાળો નથી, કોઈ ધોરો નથી. પરંતુ આપણે આપણી જિંદગીના અંદરમાં ભાગલા પાડી દીધા છે. ગરીબ બીમાર હશે ને તો ખબર ના આપણો પગલો ઉપડશે કે નહીં ઉપડે. પણ જો ગામના ધણીનો બીમાર હશે, ખબર પણ પડે એમને ખાલી વધારે નહીં, ખોટે પણ કોઈ એમ કે ડોક્ટર બોલાવ્યો છે તો પરબારા પૂગી જશે. અને ઓલો કેન્સરમાં તડપતી હશે, આ તડપતો હશે, આપણો પગલો નહીં ઉપડે. હાલ ને કાંઈ વાંધો નહીં, કાલે જશું, પરમ દિવસે જશું, હાલ ને કાંઈ વાંધો, દુઆ કરીએ છીએ, સદકો કાઢી દીધો છે. કેમ આપણે આવા ભાગ? ઇમામે અલી કે છે આ દુનિયાના અંદરમાં ઇન્સાન 2 પગલા મને પસંદ છે. એક છે કે મુઅમિન
બીજા મુઅમિનના ખિદમતે ખલ્કના અંદરમાં પગલો ઉપાડે. અલ્લાહના પ્યારા નબી કલીમુલ્લાહ જે અલ્લાહ સાથે વાતો કરતા હતા, હઝરત મૂસા અલા નબીયના અલૈહિ સલાતુ વસ્સલામ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના સાથે વાત કરવા માટે કોહે તૂર ઉપર ગયા, ડુંગર ઉપર. અને તૂર નામના ડુંગર ઉપર જ્યારે જનાબે મૂસા જાય છે અને વાતો કરે છે ખુદાના સાથે. કલીમુલ્લાહ હતા, કલામ કરવા વાળા, વાતો કરવા વાળા. અને જ્યારે મૂસા અને અલ્લાહ વાતો કરે છે, વાતો કરતા કરતા જનાબે મૂસા અલા નબીના અલૈહિ સલાતુ વસ્સલામ ખુદાથી સવાલ કરે છે કે છે યા અલ્લાહ જલ્લ શાનુહુ, હું નબી મૂસા આજ તારાથી કઈ પૂછવા માંગે છે. અવાજ આવી પરવરદિગારની, લબ્બૈક યા મૂસા, મૂસા હું હાજર છું, પૂછ. તો જનાબે મૂસા અલા નબીના અલૈહિ સલાતુ વસ્સલામ ખુદાથી કે છે, ખુદા હું તારાથી જે પૂછું છું એનું તું એમ ન સમજજે કે મૂસા કઈ શિર્કના અંદરમાં જઈ રહ્યો છે, પણ મારો પૂછવાનો મકસદ કઈ બીજો છે. તો કે એ ખુદા શું છે, પરવરદિગારની આવે મૂસા શું છે તું બોલતો, હું તારા દિલમાં છાતીમાંથી પસાર થાય છે એનો જાણકાર છું. ઇન્નલ્લાહ યાલમુ બિદાતિસ સુદૂર, જે દિલોમાંથી પટાય છે ને પસાર થાય છે, ખુદા એનો જાણકાર છે, ભલે મોઢા ઉપર ના આવ્યું. મૂસા બોલ શું છે? તો જનાબે મૂસાએ કહ્યું, પરવરદિગારા અગર તું ઇન્સાનનું રૂપ લે, ઇન્સાનના રૂપમાં આવે, જો કે ખુદા ના આવે, ખુદા રૂપથી પાકીઝા છે. પણ મૂસા કોઈ ચીજના બારામાં સવાલ એટલા માટે કરે છે તાકે સમજી શકે એની અહેમિયતને, ફઝીલતને. કા પરવરદિગાર તું આ દુનિયાના અંદરમાં રૂપ ધારીને આવે ઇન્સાનનું, તો કયું કામ તને સૌથી વધારે પસંદ હશે? અલ્લાહની આવાજ આવી, મૂસા અગર જો હું ઇન્સાનનું રૂપ ધારીને આ દુનિયામાં આવું તો આ દુનિયામાં સૌથી વધારે જે ચીજ મને પસંદ છે ને, અલ્લાહ એમને કહ્યું કે નમાઝ, રોઝા, હજ, ઝકાત, આ તો વાજિબાત છે. આના અંદરમાં કઈ જાતનો કોમ્પ્રોમાઇઝ જ નથી. નમાઝ એ તો વાજિબ છે, રોઝા વાજિબ છે, જ્યારે આવે ત્યારે. ખુદા એમને બોલ્યો કે હું દોડીને મસ્જિદ જઈશ. ખુદાએ કહ્યું કે મૂસા અગર હું ઇન્સાનનું રૂપ ધારણ કરીને આ દુનિયામાં આવું તો સૌથી વધારે પ્રિય વસ્તુ મારા માટે છે, હું શું કરું? ખિદમતે ખલ્ક કરું. અલ્લાહુ અકબર. લોકોની મદદ કરવા માટે તૈયાર રહો, દુખિયાના દુઃખને દૂર કરવા, હાજતમંદની હાજતને પૂરી કરવા મારાથી થાય એટલી હું કોશિશ કરું. મને સૌથી વધારે મહેબૂબ છે કોને? પરવરદિગાર જનાબે મૂસાથી કહી રહ્યું છે. તો ખુદાની તમન્ના છે કે ઇન્સાન ઇન્સાનની મદદ કરે, અને આજે ઇન્સાન બીજા ઇન્સાનની કેટલી મદદ કરે છે આજે આપણે જોઈ શકીએ છીએ. એક પગલો ઇન્સાન ઉપાડે, એક પગલો કા ખુદાના રસ્તાના અંદરમાં, ને બીજો હાજતમંદની હાજતને પૂરી કરવા માટે. તમે જો એનો કેટલી ફઝીલત કે અલ્લાહ પોતે આવે. અને એના બારામાં લખેલું છે કે આપણા ખુદ નબીઓ, અઈમ્માઓ અને આપણા ઇમામો એના બારામાં શું ફઝાઇલ બયાન કર્યા છે. ખરેખર જાણવા જેવું છે આપણા દિલોના અંદરમાં, ઈમાનને તાજું કરવા જેવું છે. જે આજે આપણે સોશિયલ લાઈફથી અલગ થઈ ગયા છે, જે આજે એક મોમિન બીજા મોમિનના પડખે ઉભો રહેવા માટે તૈયાર નથી. આજે એક મોમિન બીજા મોમિનના મદદરૂપ થવા માટે ખાંચડા ગોતતો હોય છે, કેમ હું છટકી જાઉં, કેવી રીતના મને રસ્તો મળે, હું રસ્તાથી હાઈલો જાઉં અને મને જે છે એની મદદ ન કરવી પડે. મારા સામે કઈ વાત આવે ના, કોઈ હાજતમંદ પહોંચે ના, મને કોઈ હાજતમંદ માટે જે છે જાવું ના પડે. આજના જમાનાનો ઇન્સાનની ફિક્ર એવી છે. જ્યારે કે ઇસ્લામ કે છે ના, એમ નથી.
અગર તું તારા પગલાને ઉપાડે છે, અલ્લાહે એના અંદરમાં કેટલી બરકાત અને કેટલી ફઝીલત રાખેલી છે. અગર જો તું જાણે ને તો તારી જિંદગીને બીજાની મુસીબતોને હલ કરવામાં અને બીજા હાજતમંદોની હાજતોને પૂરી કરવાના અંદરમાં પોતાની જિંદગીને તું વક્ફ કરી નાખે ઇન્સાન. आओ तुम्हारी खिदमत अंदर में अल्लाह रसूल मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम ने हदीस पेश फरमाओ. अल्लाह रसूल हदीस ना अंदर में इरशाद फरमावे छे, કેટલી બેહતરીન હદીસ છે. अल्लाह रसूल के जे कदियल अखी लिल मुमिनीन हाजतन, કે જે હર કોઈ એ ઇન્સાન કે જે પોતાના બરાદરે મુઅમિનના માટે હાજત પૂરી કરવા માટે કાન કમન અબ્દુલ્લાહ દહરહુ, અગર એ હાજત કરવા માટે ઊભો થાય છે અને એની હાજતને પૂરી કરવા માટે કોશિશ કરે છે, પગલો ઉપાડે છે, એવી રીતના છે અલ્લાહના રસૂલ કે છે જેણે એને પોતાની આખી જિંદગીને અલ્લાહની ઇબાદતના અંદરમાં ગુજારી દીધી. इबादत क्या खुदाए राखी थी जो तो खरा. इंसान इबादत नमाज ने समझी ने बैठो, रोजाने ने हज ने समझी ने बैठो. अल्लाह इबादतों ने क्या राखी कि आखी जिंदगी जाने ने इबादत में पसार करी. अगर कोई मुमिन ની હાજત માટે ઊભો થાય અને પછી આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે, કોઈ ઇન્સાન બરાદરે મુમિન પોતાના મુમિન ભાઈની હાજત માટે ઊભો થાય, કોશિશ કરે. ઇમામ કે છે મન કદે અખીલ મુમિન હાજતન કદી અલ્લાહ અઝ્ઝ વ જલ્લ લહુ યૌમલ કિયામતી મિઅત અલ્ફિન હાજતિન મિન ઝાલિક. અગર કોઈ મુમિન બીજા મુમિનની દુનિયામાં હાજતમંદી પૂરી કરવા માટે ઊભો થાય, કોશિશ કરે, ઇમામે સાદિક કે છે કયામતના દિવસે અલ્લાહ 1000 એની હાજતને પૂરી કરશે. કયો દિવસ? રોઝે મહેશર, જ્યાં નફસા નફસીનો આલમ ભાઈ ભાઈને નહીં ઓળખે, બાપ દીકરાને, માં બેટાને નહીં ઓળખે. કયામતના દિવસે અલ્લાહના રસૂલના આ જાનનશીન કે છે કયામતનો દિવસ મહેશર, અલ્લાહ કે છે તારી 1000 હાજત હું ખુદા પૂરી કરીશ. અને પછી ઇમામ જાફર કે છે અવ્વલુહા અલ જન્ના, અલ્લાહ સૌથી પહેલી જે હાજતની પૂરી કરશે એ બંદો કે છે ખુદા મારી પહેલી હાજત છે જન્નતના અંદરમાં જાઓ. અલ્લાહ કે છે બિસ્મિલ્લાહ તારી હાજતને હું પૂરી કરું. 1000 હાજત. ઇન્સાન દુનિયાના અંદરમાં એક બરાદરે મુમિનના માટે ઊભો થાય, એની મુશ્કેલાતને હલ કરવા માટે ઊભો થાય, એની પરેશાનીને દૂર કરવા માટે કોશિશ કરે. તમે જુઓ તો ખરા કે અલ્લાહે આના અંદરમાં કેટલી ફઝીલત રાખેલી છે. એના બાદ એક રિવાયત છે કે જેને હું પડવા નથી માંગતો, એમાં 12 વાતોની બયાન કરી છે. મિકયાલુલ મકારીમ નામની કિતાબ છે, મારી પાસે કેમ નથી કે વાતોની આખી બયાન કરું. 12 વાતોના અંદરમાં બયાન થઈ છે કે 12 પોઈન્ટ છે કે અગર કોઈ મુમિન બરાદર પોતાના મુમિન બરાદરની હાજત અને પરેશાની દૂર કરવા ઊભો થાય છે, અલ્લાહ 12 ચીજોની ગિફ્ટ આપે છે. અમુક આ દુનિયાના અંદરમાં છે, અમુક એ આખિરતના અંદરમાં છે. અને મારી સૌથી મોટી ગિફ્ટ કઈ છે ખબર છે? એ ઇન્સાન 40,000 લોકોની કયામતના દિવસે શફાત કરશે. જે સિફત ઔલિયાની છે, જે સિફત અંબિયાની છે, જે સિફત અઈમ્માની છે, અલ્લાહ એ સિફત એના અંદરમાં દાખિલ કરી દેશે. કયામતના દિવસે 40,000 મોમિન જેને કહેશે ને કે આ ફલાણા ભાઈને હું ચાહું છું અલ્લાહ તું માફ કરી દે, અલ્લાહ એની શફાતને કબૂલ રાખશે. પરંતુ ક્યારે? જ્યારે આ દુનિયાના અંદરમાં આપણે કોશિશ કરીએ, જોઈ આપણા સમાજના અંદરમાં. પહેલા તો આપણા ઘરમાં દીવો બાળે, પહેલા આપણા ઘરમાં જોઈ, ફામીમાં જોઈ, ભાંડુડામાં જોઈ, એના બાદ આગળ વધીને આપણી જમાતમાં જોઈ, આપણા સમાજમાં જોઈ, પછી આપણા દેશની તરફ જોઈ કે આપણા ઘરના અંદરમાં તો એવું નથી ને હાજતમંદ હોય.
મારા ઘરના અંદરમાં તો એવું નથી કે મારો સગો ભાઈ પીલાતો હોય અને હું મજા કરતો, મારી સગી બેન દુખી થતી હોય, બીજાના સામે હાથ ફેલાવતી હોય અને હું શું કરતો હોય? મોજ મજા કરતો. મારી સગી માં પીલાતી હોય અને હું મોજ મજા કરતો, મારો સગો બાપ પીલાતો હોય ને હું મોજ મજા કરતો. પહેલા દીવો પોતાના ઘરમાં બાળે, જોઈ પોતાને જે બસ્તગાર, જે બાજુના લોકો છે, માં બાપ ભાઈ બહેન, એના પછી આગળ વધે, કોશિશ કરે પાડોશીના તરફ જોઈ, કોશિશ કરે સમાજના બીજા ઇન્સાનોના તરફ જોઈ, બલકે કોશિશ ના ગોતે કે કોણ ઇન્સાન આપણા જમાતના અંદરમાં પરેશાન હાલ છે, કોણ એવો છે ઇન્સાન કે જેને આજે તકલીફના અંદરમાં એના દિવસ અને રાત પસાર થઈ રહ્યા છે. હસે ના એના ઉપર, દૂર ના થઈ જાય એનાથી કે ના હવે યાર આ ક્યાં સામો આવી ગયો, હમણાં માંગી ના લે, એમ ના કરે, બલકે કોશિશ કરે. ઇમામ હુસૈન સૈયદ શુહદા અબા અબ્દુલ્લાહ હુસૈનની તમે આ હદીસને તો સાંભળો. મૌલા ઇમામુલ હુસૈન કે છે એ ઇન્સાન ખુશ નસીબ સમજે પોતાને. કેવો સમજે? ખુશ નસીબ સમજે, જેને અલ્લાહ પોતાની સિફત એના અંદરમાં શું કરી નાખે? રાખી દી. યા મૌલા મઝલૂમ ઇમામ હુસૈન ઇબ્ન અલી, કઈ સિફત ખુદાની તું કહે છે કે ઇન્સાનના અંદરમાં રાખી દે? તો કોઈ રાઝિકની સિફત. રાઝિક કોની કે? રિઝ્ક દેવા વાળો. અલ્લાહ કોણ છે? રિઝ્ક દેવા વાળો રાઝિક. અલ્લાહ અમુક વખતે અમુક બંદામાં ઇમામ હુસૈન કે છે આ સિફતને રાખી દે છે. ખુશ નસીબ સમજે ઇન્સાન. યા હુસૈન ઇબ્ન અલી કેવી રીતના? મૌલાની વજાહત કરે છે. રાઝિક કેવી રીતના? કે ઇન્સાન તકલીફમાં હોય, કોના પાસે માંગે છે? ખુદા પાસે માંગે છે, કારણ કે રાઝિક છે. ઇમામ કે છે દુનિયાના અંદરમાં અમુક ઇન્સાનોમાં અલ્લાહ રિઝ્કની, આ રાઝિકની જે છે સિફતને રાખી દે છે. ઇન્સાનને ખબર છે કે આ તમાતાઓ જમાતના અંદરમાં ફલાણાના દરવાજે જઈશ તો ખાલી હાથ પાછો નહીં આવ. ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી પણ મારી શું થશે? મદદ થશે. અને જ્યારે એના દરવાજા ઉપર કોઈ આવે અને એનાથી કોઈ હાજત તલબ કરે, એ વખતે જેને શુકરનો સજદો કરે, મૌલા ઇમામ હુસૈન ઇબ્ન અલી કહી રહ્યા છે અને કહે ખુદાથી પરવરદિગાર તારો લાખ શુક્ર. જે સિફત રાઝિકની તારા અંદરમાં છે એ અલ્લાહ તું મને એટલું આપ્યું કે આજે એ સિફત કોના અંદરમાં તું મને આપી? મારા અંદરમાં આપી. આજે મારા દરવાજે તો કોઈ મોમિનને ખાલી હાથ કાઢતો નથી. તો ઇમામ અલી કે બે પગલા, એક પગલું હાજત માટે ઉપાડે કોઈ મોમિન બરાદરના માટે, એ પગલું આ દુનિયામાં મને પસંદ છે. અને બીજો પગલો ખુદાના રાહના માટે ઉપાડે. આજે તમે જો અરબઈનનું માર્ચ ચાલુ છે, ખુશ નસીબ છે જાયરો કે જેઓ આજે માર્ચ કરી રહ્યા છે. અલ્લાહ આપણને પણ એ માર્ચ કરવું વારંવાર નસીબ ફરમાવે. હુસૈનનો રસ્તો કયો છે? ખુદાનો રસ્તો છે. આજે એક મિલિયન, ખબર કેટલા 500-600 કે મને મિલિયન્સના અંદર જરાક ભૂલ થતી હોય છે, પણ હું સાંભળું છું 1 કરોડ 1.5 કરોડ ઇન્સાન લોકો જે છે એ ઝિયારત ઇમામ હુસૈનમાં જાય છે. કેટલા ખુશનસીબ છે. ઘરેથી પગલું કેના માટે ઉપાડે છે? ખુદાની મોહબ્બતમાં ઉપાડે છે. એક આલિમ દીન સાથે વાત થતી, એને કહ્યું કે 80 કિલોમીટર જે નજફથી કરબલા છે, નોર્મલ એક ઇન્સાન 1,20,000થી વધારે પગલા ઉપાડે છે. 1,20,000થી વધારે પગલા ઉપાડે છે. 1,20,000થી ઓછા પગલા નથી ઉપાડતો. તમે વિચાર કરો, ખુદાના માટે ઇશ્ક હુસૈનના અંદર જ્યારે 1,20,000થી વધારે જ્યારે કોઈ પગલા ઉપાડે છે, તો કામેલું ઝિયારતની આ રિવાયતને તમારા સામે રાખી દો, જેમાં સાદી કે આલે મોહમ્મદ કહે છે, અગર કોઈ મારા જદ હુસૈનના માટે એક પગલું ઝિયારત કરવા માટે ઉપાડે છે, અલ્લાહ એની નેકીઓના અંદરમાં ઇજાફો કરે છે અને એના ગુનાહને શું કરે છે?
ખતમ કરી દે છે. અને જ્યારે એક ઝાહિર હુસેન 1,20,000થી વધારે પગલા ઉપાડી નજફથી કરબલા ઇમામ હુસેન અલૈહિસ્સલાતુ વસ્સલામના હરમના દરવાજા સુધી પહોંચે છે. ઇમામ સાદિક કહે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાના ફરિશ્તાઓથી હુકમ આપે છે, જ્યારે મારા હુસેનના દરવાજા ઉપર પહોંચે છે, એ ફરિશ્તાઓ લખો એના ગુનાહ ખતમ થઈ ગયા છે અને એના નામે અમાલના અંદરમાં નેકીઓનો વધારો થઈ ચૂક્યો છે. કારણ કે પગલો કેની રાહમાં ઉપાડ્યો? ખુદાની મોહબ્બતના અંદરમાં ઉપાડ્યો. આજના જમાનામાં આસાન છે કે આપણે બસ ઈરાદો કરી લીધો, ઈરાકની વિઝા આવી ગઈ, પૈસા થોડા ઘણા ભેગા થઈ ગયા, પાસપોર્ટ છે, બેસી ગયા ફ્લાઇટના અંદર અને પહોંચી ગયા કરબલા. પરંતુ એક જમાનો એવો હતો કે કરબલા જવું એ મુશ્કેલ કામ હતું. પણ તેમ છતાં લોકો હુસેનની ઝિયારતને લોકો તર્ક ના કર્યા. ખરેખર કોઈ ફરક આપણને એમ થાય કે આપણા તૌફીક સલબ છે, બધું હોવા છતાં પણ ઇમામ હુસેનની ઝિયારતમાં નહીં જઈ શકતા. કદી વેપાર આડો આવે છે તો કદી જૂઠી સેહત આડી આવે છે, ખબર શું. પણ જે જમાનાના અંદરમાં હુસેન ઇબ્ન અલીની ઝિયારત નામુમકિન હતી, તેમ છતાં ઇશ્કે હુસેનના પરવાના ઇમામે હુસેનની ઝિયારતને તર્ક નથી કર્યા. હુસેનને એકલા નથી મૂક્યા. મુતવક્કિલ અબ્બાસીનો જમાનો તમે જો, એણે બેન કરી દીધો કે કરબલા ના જાઓ, તોય જોઈ લોકો જાય છે. આખરે હું ના વાક્ય ટૂંકાવું છું કારણ ટેમ નથી. આખરે એને હુકમ સાદીર કર્યો ખલીફાએ કે અગર કોઈને જાવું હોય ને તો એક હાથ પોતાનો કપાવીને જાય. તમને એમ લાગ્યું કે હુસેનની ઝિયારત બંધ થઈ ગઈ? આજે આપણે 1,000, 2,000 યુરો અને 10 દિવસની કુરબાની દેવા માટે તૈયાર નથી. જમાનો એવો હતો કે હાથ કપાવીને જાઓ હુસેનની ઝિયારત માટે. લોકો પોતાનો હાથ કાપી ને કહેતા કઈ વાંધો નહીં, નામ લખ, મારો હાથ કાપ અને મને રજા આપો, હુસેનની ઝિયારત કરવા છે. એવો ઇશ્ક હુસેન હતો. એક ઝઈફા औरत કરબલાની હદમાં જ્યારે પહોંચે છે તો ખલીફાના માણસો રોકે છે. ત્યારે હાથ કરીને રોકે છે, પૂછે છે ક્યાં જાય છે? કે કરબલા. કે તને ખબર નથી ખલીફાનો હુકમ છે, એમને ના જવા મળે. હા મને ખબર છે ખલીફાનો હુકમ છે. શું હુકમ છે? હાથ કાપાવે અને પછી હુસેનની ઝિયારતમાં છે. કાંઈ વાંધો નથી. પોતાની અબામાંથી પોતાનો ડાબો હાથ બહાર કાઢ્યો એટલે કાપી દીધો. શું કુરબાની આપણે આપી શકીએ મારો હુસેન માટે? એ બાઈએ કીધું મારો આ ડાબો હાથ કાપી દે. તો ઓલો જે ઉભેલો હતો ને પોલીસ, એ કે ડાબો હાથ શું કામ દે છે? ખલીફાનો હુકમ છે પેલા જમણો કાપે પછી ડાબો. તો એ બાઈએ એક મર્તબા કહ્યું કે જમણો તો હું 1 મહિના પહેલા કપાવી ચૂકી છું હુસેનની ઝિયારત. હવે આ એક જ હાથ બાકી રહ્યો છે, તો એને કાપી દે પણ મને હુસેનની ઝિયારત કરવા જવા છે. આ જજ્બો આપણે ઇમામ હુસેન માટે અલ્લાહ પાસે માંગ્યા ફરશે જાઓ, મને તમને બધાને જજ્બો આપે. વાજીબ છે આપણા ઉપર, વાજીબ છે ભાઈઓ, વાજીબ છે. જેટલા પૈસા વાળા છે એમના ઉપર તો ઔલિયતના દરજ્જા સુધી વાજીબ છે કે વર્ષમાં જેટલી વખત મોકો મળે તમે જાઓ. ગરીબના માટે કહેવામાં આવ્યું, મને જાફર સાદિકે કહ્યું કે કરજો લઈને જા, એ કરજાનો અદાયગી હું કરીશ, પણ તું જા ઇમામ હુસેનની ઝિયારત કરવા માટે. તર્ક ન કર, ઇમામની ઝિયારતથી પોતાની જાતને દૂર ન કર. જો આ જમાનામાં ઇમામ હુસેનની કબ્ર બને 1400 વર્ષ થઈ ગયા હોય અને દિલોના અંદર મોહબ્બતનો આ જોશ હોય કે ઇન્સાન હાથ કપાવી અને કબ્રે હુસેનની ઝિયારત કરી, તો 1400 વર્ષ પહેલા જે હુસેનને જોઈ રહ્યા હતા અને પછી એમ કે હુસેન 70 વખત જીવ મળે અમે અમારા ડોકને કપાવી દઈએ, કેવી ઇશ્ક હશે ઇમામ હુસેન અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે. આ ઇશ્કનો તકાજો કરો હુસેન અલી. એમને કરબલા બની નથી, એમનેમાં કરબલાને જીવતી રાખવામાં આવી નથી, એમનેમાં ફરશે અજા આપણને મળી નથી. આના પાછળની કુરબાની છે જનાબે ઝૈનબની, જનાબે સકીનાની, જનાબે સૈયદુસ સાજિદીનની. ભાઈઓ કેવા કેવા હાલાતના અંદરમાં પણ રોતા રહ્યા.
કેવા કેવા હાલાતના અંદરમાં પણ ગમ કરતા રહ્યા. કોઈક રિવાયત વાંચી કે સૈયદ સાજિદીનના સામે જ્યારે પાણી આવતું મોલા પાસે, અને ઇમામ જ્યારે પાણીને જોતા ને તો કરબલાનો રૂખ કરીને કહેતા, સલ્લલ્લાહુ અલૈહિ યા અબા અબ્દુલ્લાહ, સલામ થાય અબા અબ્દુલ્લાહ તમારા ઉપર. અને પછી કહેતા, કુતિલા અબી અતશાનન, અરે મારા બાપને કતલ કરી દેવામાં આવ્યો, તરસ્યો. કેવી રીતે આઝાદારી, આંખોમાં આંસુ, આ રોવું આપણને નસીબ થયું છે આઝાદારો. તમે ને હું 5 મિનિટ રોઈ છે ને તો આપણું રોવું પૂરું થઈ જાય છે, આંખોમાં આંસુ સુકાઈ જાય છે. મુસલસલ રોવું ઝૈનબનું કામ છે, મુસલસલ રોવું સૈયદે સજ્જાદનું કામ છે. ચોથા ઇમામના પાસે એક શિકારી આવે છે અને એના થાળ હોય છે, એના અંદરમાં કઈ વસ્તુ છે, એના ઉપર કપડું ઢાંકેલું છે. ચોથા ઇમામની ખિદમતમાં પહોંચે છે અને થાળને રાખે છે. કે છે મૌલા એક સવાલ કરવા આવ્યો છું. ચોથા ઇમામ કીધું, શું સવાલ છે? સાંભળજો ઝાદારો. કે મૌલા એક સવાલ છે. કે શું સવાલ છે? મૌલા, આજે સવારના હું શિકાર કરવા ગયો હતો જંગલમાં, હરણનો શિકાર કર્યો મૌલા, પણ એક વસ્તુ અજબ જોઈ. કશું જોયું? જોયું કે હરણનું જે કાળજો છે, એટલે ફ્વા, એના અંદરમાં 2 છીંડા છે. હું આટલા હરણના શિકાર કર્યા મૌલા, પણ કોઈ દિવસ હું ના જોયું કે એના ફ્વાના અંદરમાં, એના કાળજામાં, એની કલેજીના અંદરમાં 2 કાણા હોય. આના કાળજામાં 2 કાણા હતા. અને એક મર્તબા પોતે કપડાને હટાવે છે અને મૌલાના સામે એ કલેજીને રાખે છે. મૌલા જોઈ છે કે એના અંદરમાં 2 કાણા છે. જારો કતાર હુસૈન ઇબ્ન અલી રોવા લાગે છે. જારો કતાર મૌલા અલી ઇબ્ન હુસૈન રોવા લાગે છે. એટલા રોય છે. એ શિકારી કહે છે, રિવાજ કરનાર, કે જ્યારે મૌલાને આટલા રોયા તો હું મૌલાના પગ પકડી લીધો. મૌલા, એ તો બતાવો કે એવી વાત હું બયાન કરી કે તમને આટલા રોવરાવી દીધા. અઝાદારો સાંભળજો, મૌલાના અઝાદારો, તમે ને હું તો વાત સાંભળીને રોઈ છે. સૈયદે સજ્જાદ તો ઈ હતા કે જ્યારે આંખ ખુલી તો બાપનો સર નેજા ઉપર હતો. જેના સામે બાપનો લાશો જમીને કરબલા ઉપર સળગતી જમીન પર પડેલો હતો. કે છે મૌલા, હું તમને રોવરાઈમાં શું કારણ છે? પગ પકડી લીધો. તો ચોથા ઇમામે જવાબ આપ્યો, એ શિકારી કોઈ કારણ નથી. સાંભળ, તું જે સવાલ કર્યો છે એનો જવાબ સાંભળી લે. કહ્યું, જ્યારે તું આ હરણનો શિકાર કરતો હતો તો આના 2 નંડા બચ્ચા સામે ઉભેલા હતા અને માએ જોયું કે હવે મને તીર લાગી ચૂક્યું છે, હવે મારા 2 બચ્ચાનું શું થશે? મરતા મરતા એટલો ગમ થયો કે એના કાળજાના અંદરમાં ગમના કારણે 2 છીંડા પડી ગયા. એ શિકારી, હું તને કહું છું હાથ જોડીને, હવે તું ન્યાય કરજે કે જેના સામે 2 બચ્ચા હોય અને એનો આખરી વખત હોય અને ગમ કરે તો કાળજામાં એના અંદરમાં છીંડા થઈ જાય. અને તું મને ન્યાય કરીને કે જ્યારે મારો બાબા હુસૈન જ્યારે આખરી રૂખસતી માટે જાય છે તો મારા બાબાના સામે અકબરનો પણ લાશો છે, મારા બાબાના સામે અરે કાસિમનો પણ કટકે કટકા થયેલો લાશો છે, અરે મારા બાબાના સામે ઓનો મોહમ્મદના લાશા પડેલા છે. અરે કોઈ મારા બાબાના જીગરથી પૂછે, બાબા તમારા કાળજામાં કેટલા છે? બાબા તમારા કાળજાની શું હાલત છે? અલ્લાહ વલઅનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. સયાલમુલ લઝીના ઝલમુ અય્યમુન કલિબી યન્કલિબૂન.